ઓબીસીમાં છે એને કાઢી નાખવાના છે. આ મુદ્દાઓ પર સૌરાષ્ટ્રમાં લોહાર સમાજની દરેક જગ્યાએ આવેદનપત્રને મિટિંગો પણ થઈ રહી છે. હમણાં પ્રવીણભાઈ કીધું કે આપણે પણ કરવી જોઈએ, પણ હું એક ચોખવટ એટલા માટે કરું છું કે આ વિષયની અંદર હું બહુ ઊંડો ઉતરું છું. પક્ષી પંચની અંદર આપણે જ્યારે લીધા હતા એ સમયે કોઈ એમના આપને ભાજપ કે કોંગ્રેસ કે આપને આપી નથી શકતા તમે પક્ષી પંચમાં આવી ગયા. પણ જ્યારે કેશુબાપાની સરકાર હતી એ સમયમાં આપણે પક્ષી પંચમાં આવ્યા ને એ સમયે પણ અમે એટલી મહેનત કરી, બધા વડીલોએ મહેનત કરી અને એમાં સરકારે ગોકુલ કૃષ્ણ પંચ એટલે 5 નિવૃત્ત જસ્ટિસો પંચ હોય, હાઈકોર્ટના નિવૃત્ત જજ હોય ને એમનું પંચ બનેલું હોય અને એમને તપાસ કર્યા પછી આપણે પક્ષી પંચમાં આવ્યા. હવે બાબત એવી થઈ કોઈ હાઈકોર્ટમાં 39 જ્ઞાતિને કાઢવા માટેની રીટ કરી છે, પીઆઈ કરી છે. હવે એની અંદર ગુજરાત સરકારને જવાબ આપવાનો છે, લોહાર સમાજને નહીં. આપણે એમાં જોયેલા જ નથી. આ કેસની અંદર પરેશભાઈની ખ્યાલ હશે જોયેલો નથી. 39 જ્ઞાતિને પણ જોડી નથી એની અંદર. ઘણા લોકોને ઘણી બાબતની વિષમતા ઊભી થતી હતી, એટલા માટે મારે ચોખવટ કરવા ઊભું થવું પડ્યું કે સરકારે આપને પક્ષી પંચમાં લીધા છે તો હવે એ સરકાર કોર્ટમાં કેમ કહેશે કે આ પક્ષી પંચમાં નથી? જેમને આપણી જવાબદારી સોંપી હતી એવી નિવૃત્ત જજ જે હતા હાઈકોર્ટના, જે ગોકુલ કૃષ્ણ પંચ કહેવાય, એ હાઈકોર્ટનો નિવૃત્ત જજ હતા, એ કેન્દ્ર સરકાર દ્વારા એની તપાસ નથી હોય છે અને એ તપાસમાં એને ગામે ગામ ગુજરાતના લોહાર સમાજની તપાસ કરી અને એ તપાસ કર્યા પછી આપણે પક્ષી પંચમાં આવ્યા છે. તો એ પક્ષી પંચમાં આવ્યા પછી કેમ સરકાર આપણે કાઢી શકે? આપેલી વાત આવનારી ચૂંટણી માથે આવે છે, એક પણ જ્ઞાતિને સરકાર કાઢવાની નથી. આ ચોખ્ખી વાત. ભલે આપણે જાગૃતિ ગામે ગામ આંદોલન થાય છે પણ એનું કંઈક રાજકારણ જરૂર છે. પણ વાસ્તવિકમાં હું તમને કહું ને કે આપણે કોઈ કાઢવાનું નથી. સરકાર એક વખત માનો કે જે લેવાનું નથી બીજા કોઈને, કારણ કે પટેલ સમાજ તૈયાર થઈને બેઠો છે કે આપણે આવું જ છે પક્ષી પંચમાં, તો એને લેવાના નથી. આ કામ કોર્ટનો મુદ્દો છે. કોર્ટની અંદર મેં હમણાં જ મુખ્યમંત્રીએ વાત કરી હતી, એમને પણ એક મુદ્દો કીધું કે તમે ગામે ગામ આવેદનપત્ર આપશો તો એ હાઈકોર્ટ આવેદનપત્ર જોતી નથી, તમે સરકારને આપો છો. સરકાર તો તમારી સાથે છે, ગુજરાત સરકાર આપણી સાથે છે. તો એ હાઈકોર્ટની અંદર જ્યારે આપણે જોડશે જ્ઞાતિવાઇઝ ત્યારે આપણે બધાને સોગંદનામા કરવા પણ હાઈકોર્ટમાં જવું પડશે. ત્યારની વાત ત્યારે છે, પણ અત્યારે આ મુદ્દો નથી, એટલા માટે હું ચોખ્ખો